ધ્યાનાભ્યાસના આ પવિત્ર અનુષ્ઠાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. કૃપયા પોતાના નેત્રોને બંધ કરી લઈએ. ધ્યાનાભ્યાસ દરમિયાન નેત્રોને બંધ જ રાખવાના પ્રયત્ન કરો. બહારની દુનિયાથી પોતાના ધ્યાનને હટાવી લો, કેમ કે સુખ બહારની દુનિયામાં નથી. બહિર્મુખ રહેવાથી આપણને આકુરતાનો અનુભવ રહે છે અને આપણે નિરંતર વિષયો બદલતા રહીએ છીએ. ક્યાંય પણ સ્થિરતા પ્રાપ્ત થતી નથી. માટે પોતાનું મુખ પોતાની તરફ કરીએ. પોતાનામાં જ કાયમી સ્થિરતા મળશે. આકુરતા બિલકુલ નહીં રહે. વિષય બદલવાની પણ જરૂર નહીં પડે અને આપણા સુખ પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે. સંસારના અનેક દુઃખોથી મુક્ત થઈ જઈશું. આપણે સ્વયં સુખના બનેલા છીએ. આપણી અંદર જ સુખ છે, પરંતુ ઇન્દ્રિયો ખુલ્લી હોવાથી આપણને એવો ભ્રમ થાય છે કે સુખ બહારથી આવે છે. આ ભ્રમનું નિવારણ કરો. બહારથી દ્રષ્ટિ હટાવી લો. બહારની દ્રષ્ટિમાં જ આપણો ભ્રમ બની રહે છે. કારણ કે બહારમાં કોઈ પદાર્થ સુખદ અને કોઈ પદાર્થ દુઃખદ નિરંતર અનુભવમાં આવે છે અને આપણે નિરંતર રાગદ્વેષ કરતા રહીશું. અને આ રાગદ્વેષ જ દુઃખરૂપ છે. માટે બહિર્મુખતાને છોડીએ અને અંતરમાં આવીને નિરાકુરતા પ્રાપ્ત કરીએ. સુખ ને શાંતિને પ્રાપ્ત કરીએ. પરમ સુખ આપણને આપણા પાસેથી જ મળશે. ઇન્દ્રિય જ્ઞાનની હેયતાનો સ્વીકાર કરી. તત્કાલ જ ભલે આપણે ઇન્દ્રિય જ્ઞાનને છોડી ન શકીએ, પરંતુ ઇન્દ્રિય જ્ઞાનને ખરાબ તો સમજીએ. ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. જ્યારે આપણે ઇન્દ્રિય જ્ઞાનને ખરાબ માની લઈએ છીએ, તો બહિર્મુખતા પર સ્વયંમેવ લગામ લાગે છે અને આપણે પોતાનાથી યુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રકારે આપણે ઉત્તરોત્તર અધિક શાંતિનો અનુભવ થાય છે અને આપણે શીઘ્ર જ પૂર્ણ શાંતિને પામી લઈશું. જેટલા પણ જીવ મુક્ત થયા છે, તેઓ આ પ્રકારે થયા છે. મુક્તિનો કોઈ અન્ય માર્ગ નથી. બહિર્મુખતાને અને ઇન્દ્રિય જ્ઞાનને છોડવાના છે. વિચાર કરવો, સ્મરણ કરવું એ પણ ઇન્દ્રિય જ્ઞાનની કોટીમાં આવે છે. જેટલી પણ બહિર્મુખતા છે, એને એક ઇન્દ્રિય જ્ઞાન જાણો અને આકુરતારૂપ જાણો. અને જેટલી અંતર્મુખતા છે, તે બધી જ નિરાકુરતા છે, સુખ શાંતિરૂપ છે, વિતરાગતારૂપ છે. ત્યાં રાગ દ્વેષ રૂપ આકુરતા બિલકુલ નથી. આટલો જો આપણે નિર્ધાર કરી લઈએ છીએ, તો મનુષ્ય જન્મ પામવો બહુ જ હદ સુધી સાર્થક થઈ જાય છે. જ્યારે શ્રદ્ધા સાચી હો, નિર્ણય સહી હો, તો પ્રયત્ન પણ સ્વયંમેવ સહી થઈ જાય છે. જેવો વિશ્વાસ થાય છે,
એવું આચરણ પણ થઈ જાય છે. આપણી માન્યતા સાચી કરવાની છે. તે માન્યતા પણ ત્યારે સાચી થાય છે કે જ્યારે આપણે અંતર્મુખ થઈને સુખ નિધિને ભોગવીએ, શાંતિને ભોગવીએ, ત્યારે આપણી સમજ સાચી થાય છે. સમજ સાચી કરવાને માટે જરૂરી છે કે આપણે ધ્યાનાભ્યાસ કરીએ. નેત્ર બંધ કરીને પોતાના અભ્યંતર અમૂર્ત શરીરથી જ યુક્ત રહો અને પોતાના શારીરિક સ્થિતિ, પોતાના સ્વાસ્થ્યનું વેદન કરીએ, ભોગ કરો. જેવું પણ આપણું સ્વાસ્થ્ય છે, શારીરિક સ્થિતિ છે, સ્વચ્છ હો યા અસ્વચ્છ હો, બંને દશાઓમાં પોતાની સન્મુખ રહેવાનો પ્રયત્ન કરવાનો છે અને પોતાની શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિનો અહેસાસ કરતા રહેવાનું છે. આ અત્યંત મહત્વપૂર્ણ છે. અસ્વસ્થ થવાની સ્થિતિમાં પણ આપણને અપ્રિય સંવેદનાનો અનુભવનો થાય છે, તો એ અપ્રિય સંવેદનાનો પણ અનુભવ કરવાનો છે, કેમ કે પોતાની શારીરિક સ્વાસ્થ્ય સ્થિતિનો અનુભવ કરવો એ જ એકાંત સુખી થવાનો ઉપાય છે. એનાથી આપણે બાહ્ય દુનિયાથી વિમુખ રહીએ છીએ. માટે શારીરિક સુખ અથવા તો દુઃખ બંનેમાં જ સમતા ધારણ કરવાની છે. અંતર્મુક્તાના સમયે એ પણ શક્ય છે કે શરીરના વિભિન્ન ભાગોમાં અપ્રિય સંવેદના પણ મળે, કેમ કે આપણે બહિર્મુખ રહીને વેદના ઉત્પન્ન કરવાવાળા કર્મનો સંચય કર્યો છે. પોતાનું જેવું પણ શારીરિક સ્વાસ્થ્ય હોય એનો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. આ ભલી પ્રકાર નિર્ણય કરવા યોગ્ય છે. અન્ય કોઈ મોક્ષ માર્ગ નથી. આ જ મોક્ષનો માર્ગ છે. ન ભૂતકાળમાં હતો, ન વર્તમાનમાં અથવા તો ભવિષ્યમાં બીજો કોઈ માર્ગ નથી. પોતાનું શરીર વિશાળ છે, અનેક અંગોપાંગો છે. આપણે દરેક અંગ, દરેક ઉપાંગના સ્વાસ્થ્યની સ્થિતિનો અનુભવ કરવાનો છે. ભલે એ પોતાના અંગોપાંગોમાં સુખદ અનુભૂતિ મળે યા દુઃખદ અનુભૂતિ મળે, કેમ કે એક જ રસ્તો છે. મુક્તિના અનેક રસ્તા નથી. જ્ઞાનનો માર્ગ પણ નથી, ભક્તિનો માર્ગ પણ નથી. જ્ઞાન પણ નથી કરવાનું, ભક્તિ પણ કરવાની નથી. કેવળ પોતાના શારીરિક સ્વાસ્થ્યનો અનુભવ કરવાનો છે. કેમ કે જે શરીરમાં સ્વાસ્થ્ય અનુભવમાં આવે છે, તે શરીર જ આપણું છે, તે અમૂર્ત છે, તે આપણે જ છીએ. પોતાનું શારીરિક સ્વાસ્થ્યનો અનુભવ કરવો સ્વાવલંબન છે, આત્મનિર્ભર થવું છે, સ્વાધીન થવું છે અને તે પરતંત્રતાથી મુક્ત થવાનો માર્ગ છે. શરીર વિશાળ હોવાથી અંગ ઉપાંગ કરીને એના સ્વાસ્થ્યનો અનુભવ કરીએ, નિઃસંગ થઈને કરીએ. ત્યારે જ આપનો ઉપયોગ સ્થિર રહે છે. ત્યારે જ આપ પોતાની સાથે બહિર્મુખતાથી બચાવી શકો છો. પોતાના ધ્યાનને પોતાના મસ્તકના ભાગ પર લઈ આવો. અને મસ્તકના સ્વાસ્થ્યની સ્થિતિને અનુભવમાં લો. મસ્તકમાં આરામ છે યા વેદના છે, જે પણ સ્થિતિ છે તે અનુભવ કરવા યોગ્ય છે. એનો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. જ્યારે આપણે
જે પણ ભાગ પર આવીએ છીએ ત્યાંના સ્વાસ્થ્યની સ્થિતિનો સ્વયંમેવ અનુભવ થાય છે. વેદના હો તો વેદના અનુભવમાં આવે છે, અને વેદના ન હો તો વેદના અનુભવમાં આવતી નથી. ત્યાં સુખ સમજવું, એ અનુભવની સાથે જ આપણે જીવવાનું છે. તે જીવવું એ જ મોક્ષનો માર્ગ છે. આનાથી આપણે રાગાદી દોષોથી બચીએ છીએ. બાહ્ય આરંભ પરિગ્રહથી પણ બચીએ છીએ, કેમ કે બાહ્ય આરંભ પરિગ્રહ દુર્ગતિનું કારણ છે. બાહ્ય જગતના આશ્રયથી આપણી દુર્ગતિ થાય છે. માટે પોતાના અભ્યંતર જગતથી યુક્ત રહો. પોતાનું અભ્યંતર શરીર મસ્તકથી પગ સુધી છે. એનાથી જ આપણી સુગતિ થાય છે. આટલું જ આપણા સુખનું સ્થાન છે. પોતાના ધ્યાનને લલાટના ભાગ પર લાવો. ત્યાંના સ્વાસ્થ્યની સ્થિતિનો આપણને અનુભવ થશે, અને આ જ આપણે ભોગવવા યોગ્ય છે. જડ પદાર્થોમાં કોઈ પણ સુખની કે સ્વાસ્થ્યની સ્થિતિ હોતી નથી, કેમ કે એમાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી. પોતાનું અભ્યંતર શરીર, પોતાના અમૂર્ત અંગ ઉપાંગ એ જ આપણું સ્વરૂપ છે, અને તે સુખ સ્વભાવી હોવાથી ભોગવવા યોગ્ય છે. જડ પદાર્થોને ભોગવીને આપણે કદી સુખી થઈ શકતા નથી, કેમ કે તેઓ સુખ સ્વભાવથી રહિત છે. પોતાના ધ્યાનને પોતાના ભૂમધ્ય પર લઈ આવો. અહીંયા પણ આરામ કે વેદનાની સ્થિતિ છે, એને અનુભવમાં લો. આ સ્વાનુભવ છે, સ્વાનુભૂતિ છે, શુદ્ધાત્મ અનુભૂતિ છે, સ્વાલંબન છે અને સ્વાસ્થ્ય છે. આ બાહ્ય જગતથી મુક્ત થવાનો ઉપાય છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. પોતાના સુખ દુઃખનો અનુભવ આપણને થઈ શકે છે. બીજા જીવોના સુખ દુઃખ આજ સુધી આપણા અનુભવમાં આવ્યા નથી, નહીં આવશે. બધા જીવોને પોતાના સુખ દુઃખનું જ સંવેદન થાય છે, કેમ કે જીવ પોતે સ્વસંવેદનરૂપ છે. દરેક જીવ પોતાની સુખનિધિને ભોગવી શકે છે, બીજાની સુખનિધિને ભોગવી શકતા નથી. આપણું સુખ કદી પણ ચોરી થઈ શકતું નથી. આપણી પાસે જ સદા રહે છે. આપણી સુખનિધિથી વિમુખ રહીને આપણે દુઃખી રહીએ છીએ, એમાં આપણો જ દોષ છે. કોઈ અન્યનો કિંચિત પણ દોષ નથી. પોતાના ધ્યાનને પોતાના નેત્રો પર લઈ આવો. પોતાના નેત્રોના સ્વાસ્થ્યની સ્થિતિને અનુભવમાં લો. જે પણ આરામ અથવા તો વેદનાની સ્થિતિ છે, એમાં સમભાવ ધારણ કરો. આપણા શારીરિક દુઃખની સ્થિતિમાં પણ પોતાનો જ અનુભવ કરવાનો છે. બહિર્મુખ રહીને આપણે કદી સંસારને સાગરને પાર કરી નહીં શકીએ, અને રાગાદી દોષોથી મુક્ત નહીં થઈ શકીએ. પલ પલ આપણે વિષય બદલતા રહીએ છીએ. કેટલી પણ સ્વાદિષ્ટ મીઠાઈ ખાઈએ, એને બદલીને તરત જ બીજી વસ્તુનું સેવન કરીએ છીએ. બહારમાં ક્યાંય પણ સ્થિરતા નથી. પોતાની સન્મુખ રહીને જ આપણે સ્થિરતા પ્રાપ્ત કરી શકશું. મોક્ષને પ્રાપ્ત કરવો છે. સ્વાસ્થ્ય શબ્દ યથાર્થમાં આપણને જ લાગુ પડે છે. મૂર્ત પદાર્થને
શું સ્વાસ્થ્ય કે શું અસ્વાસ્થ્ય એટલું વિશેષ છે કે પોતાના સ્વાસ્થ્યની સ્થિતિની જાંચ એમાં મળેલા આ મૂર્ત શરીરની જાંચથી કોઈ અંશોમાં થાય છે, કેમ કે આપણી અમૂર્ત કાયાના મૂર્ત કાયાથી વિશિષ્ટ સંશ્લેષરૂપ સંબંધ છે. પરંતુ એનું તાત્પર્ય એ નથી કે મૂર્ત શરીર આપણું છે અને મૂર્ત શરીરના સુખ દુઃખનો અનુભવ આપણને થાય છે. સુખ દુઃખ આપણા પોતાના પરિણામ છે. અને આપણે પોતાના પરિણામને જ ભોગવી શકીએ છીએ. પોતાના ધ્યાનને પોતાના બંને કાનોના ભાગ પર લઈ આવો. ત્યાંની સ્થિતિને અનુભવમાં લો. ક્યાંય પણ વેદના હોય તો પણ ગભરાવું નહીં, કેમ કે વેદનાનો અનુભવ કરવો એ પણ મોક્ષનો માર્ગ છે, પરમાત્મા થવાનો માર્ગ છે. આવો નિર્ણય કરશો તો આપણે વેદનાની સ્થિતિમાં પણ પોતાની સન્મુખ રહી શકીએ છીએ. જો આપણે શારીરિક સુખ દુઃખને સંભાવથી અનુભવ કરીએ છીએ, પોતાની સન્મુખ બની રહીએ છીએ, તો શીઘ્ર જ આપણને ઉત્તમ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરીએ છીએ અને અનંતકાળ સુધી સુખથી રહીએ છીએ. પોતાના ધ્યાનને પોતાના નાસિકા પર લાવો. પોતાના અનુભવનો મોક્ષનો માર્ગ સ્વીકાર કરો. સંસાર દશામાં આપણે અનેકવાર અસ્વચ્છ થઈએ છીએ, તો અસ્વચ્છ દશાનો અનુભવ કરીને પણ આપણે સ્વચ્છ થઈ શકીએ છીએ. દવા વગેરેના સેવનમાં તો સદા જોખમ બની રહે છે, પરાધીનતા પણ થાય છે, પૈસાની પણ જરૂરિયાત પડે છે અને કોઈ સાઈડ ઇફેક્ટ થવાની પણ શક્યતા હોય છે. મરણ સુધી થવાનો પ્રસંગ થઈ જાય છે. આપણે પોતાના સ્વાસ્થ્યની સ્થિતિનો સમભાવથી અનુભવ કરવાનો છે, તો આપ અતિ અલ્પ સમયમાં ફરીથી સ્વચ્છ થઈ જઈએ. આપ સ્વયંમાં સ્થિત હો અને સ્વચ્છ ન હો એ કદાપી સંભવ નથી. પર સન્મુખ રહીને અનેક ઉપાય કરશું તો પણ નિશ્ચિત ફરી અસ્વચ્છ થઈ જવાવાળા છીએ. બહારમાં સ્વાસ્થ્યને પ્રતિ ઘણા જાગૃત રહેવાવાળા જીવોને પણ આપણે અસ્વચ્છ થતા જોઈએ છીએ. એટલું જ નહીં, અસ્વચ્છ થઈને મળતા પણ જોઈએ છીએ. બહારની સાવધાનીથી આપણે સ્વચ્છ નહીં રહી શકીએ, કેમ કે બહારની સાવધાની તો અસ્વચ્છ રહેવાની રૂપ જ છે. બાહ્ય મૂર્ત શરીરમાં પોતાનું અમૂર્ત શરીર મળેલું છે. અંતર્મુખ રહીને એમાં સ્થિત રહેવાનું છે. પોતાના ધ્યાનને પોતાના મુખ પર લઈ આવો. બંને હોઠોના ભાગ પર. અનેક અંગોમાં પ્રાય સુખદ સંવેદના જ રહે છે. આપણે એનો અનુભવ કરીને પોતાની સન્મુખ રહી શકીએ છીએ. આપનું ધ્યાન પોતાના અમૂર્ત ભાગ પર આવે છે, તો તે ભાગ સ્વચ્છ થવા લાગે છે, રોગોની નિવૃત્તિ થાય છે. પોતાનું ધ્યાન ઔષધિનું કામ કરે છે, રસાયણનું કામ કરે છે એ નિશ્ચિત માનો. માટે અંતર્મુખતા જ ઉત્તમ આહાર છે, ઉત્તમ ઔષધિ છે અને અમર થવાનો નિશ્ચિત ઉપાય છે. પોતાના ધ્યાનને પોતાના છાતીના ભાગ પર લઈ આવો. આપણે દરેક ભાગ આ પ્રકારે સ્વચ્છ રહેશે અને ઉત્તમથી ઉત્તમ સુખ ભોગવીશું. એમાં કોઈ ધોકો નથી, દગો નથી, કેમ કે એમાં કોઈ વિષય સેવન નથી, ઇન્દ્રિય જ્ઞાન નથી, કોઈ રાગદ્વેષ નથી, કોઈ કસાય નથી, કોઈ પાપ નથી, કોઈનું આપણે અહિત પણ ચિંતન કરતા નથી, કોઈનું બુરું પણ કરતા નથી,
આપણે પોતાની મર્યાદામાં રહીએ છીએ, પોતાની સીમામાં રહીએ છીએ અને પરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા નથી. પોતાની ચિન્મુહૂર્તમાં જ રહીએ છીએ. ધ્યાનનું આ સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. આપના સહકાર બદલ ધન્યવાદ.